ઉગતા પૂર્ણિમા મેરડીમાં સાક્ષાત પરચા પૂર્વાવાળીમાં મેરડીમાં ભીમડિયા દાદા અને ઉગતા પૂર્ણિમા મેરડીમાં. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? આજે તમને મેરડીમાં ના ઉગતા પૂર્ણિમા મેરડીમાં હીરાબાગના કહેવાય છે કે ઉગતા પૂર્ણિમા મેરડીમાં ના દર્શન તમને કરાવું. અત્યારે તો આપણે પાછળના ભાગમાં છો, તો તમને ચાલો દર્શન કરાવું આપણે ઉગતા પૂર્ણિમા મેરડીમાં ના. ચાલો, જય ઉગતા પૂર્ણિમા મેરડીમાં. જ્યારે એક સમયમાં કહેવામાં આવે છે કે માં ઉગતા પૂર્ણિમા મેરડીમાં પાસે દુખિયાના દુઃખ હરનારી માં મેરડીમાં ગમે એવા દુઃખો એ ભાંગી નાખે કે ભાઈ અત્યારે દુખિયાની દુઃખ હરનારી માં મેરડીમાં છે ને સાક્ષાત હીરાબાગમાં પરચા દેવા વાળીમાં ઉગતા પૂર્ણિમા મેરડીમાં છે ને ભીમડિયા દાદા સાથે છે ને અત્યારે હાલમાં સાક્ષાત પરચા પૂર્વાવાળીમાં મેરડીમાં હાજરા હજુર છે. કેટલાના દુઃખ હરી લીધેલા છે અને ડાયાબિટીસ છે હોય, કેન્સર હોય જેવા રોગો દૂર કરે છે અને ખાલી એક માનતા કરવાથી ગમે એવા દુઃખ હોય દૂર કરી નાખે છે. સાક્ષાત અત્યારે હીરાબાગમાં બેઠેલી છે. હીરાબાગની ઉગતા પૂર્ણિમા મેરડીમાં તરીકે પૂજાય છે ને હજી તે હાલમાં સાક્ષાત પરચા પૂરે છે. એક મન્નત રાખવાથી ગમે એવા તમારા દુઃખ હોય દૂર કરી નાખે છે ને હીરાબાગની માં મેરડીમાં તરીકે પૂજાય છે. ને હીરાબાગ ને અશ્વિની કુમાર રોડની વચમાં બેઠેલી છે ને હીરાબાગની માં મેરડીમાં. કહેવામાં આવે છે કે ત્યાં આપણે ઉગતા પૂર્ણિમા મેરડીમાં કેટલાય દુખી આવેલા હતા, બધાની માનતા પૂરી થઈ છે. ખાલી એક તાવો માને છે ને ગમે એવું દુઃખ હોય તો દૂર કરીને એની મનોકામના પૂરી કરવામાં આવે છે ને તે આપણે ઉગતા પૂર્ણિમા મેરડીમાં કોમેન્ટમાં લખી નાખજો ઉગતા પૂર્ણિમા મેરડીમાં. ને સુવિધામાં પાણીના પરબ ને એવું બધું છે રાખેલું ને મંદિરની પાછળના ભાગમાં તાવાની સુવિધા છે, ત્યાં તાવો ને એવું ત્યાં કરવામાં આવે છે ને સુવિધામાં ફૂલ સુવિધા આપેલી છે માં ઉગતા પૂર્ણિમા મેરડીમાં. તો એકવાર મુલાકાત લેજો આપણે ઉગતા પૂર્ણિમા મેરડીમાં હીરાબાગ વાળા. તો કોમેન્ટમાં લખી નાખજો ઉગતા પૂર્ણિમા મેરડીમાં. તાવાનો સમય સવારે 6 થી સાંજના 6 સુધી રાખવામાં આવે છે. તો ગમે ત્યારે આવો તો કોલ કરીને આવો એટલે તમને મુશ્કેલી ન પડે. મંદિરની બાજુમાં ઠંડા પાણીનું પરબ રાખેલું છે દાતાશ્રીએ, એટલે દૂર દૂરથી આવતા યાત્રિકો માટે પાણી પણ સુવિધા રાખેલી છે. મેરડીમાંનો તાવો આપણે મંદિરની પાછળના ભાગમાં શક્તિનગરની સોસાયટીમાં 23 નંબરનું મકાન છે. 23 નંબરના મકાનમાં આપણે તાવો કરે છે. આ મકાન છે અને આ મકાનમાં ગેટ છે. આ ગેટે આપણે તાવો કરે. જ્યારે પણ આવો ને ત્યારે અહીંયા નંબર આપેલો છે. નંબરમાં તમે જાણીને તાવો કરવા આવું એટલે તમને મુશ્કેલી ન પડે, કેમ કે અહીંયા દાણા જોવાની સખ્ત મનાય છે ને બધી આમાં જે ડિટેલ છે એ બધી છે અહીંયા આ રીતના છે અહીંયા. તો આ રીતે છે બધું અહીંયા. તો આવો ને તો અહીંયા બધું જાણીને આવું એટલે તમને પણ મુશ્કેલી ન પડે. વિડીયો સારો લાગે ને તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને ફોલો કરી દેજો.